જય મહાદેવ હર, જય ભોલેનાથ. બે દોસ્તારો હતા, બે મિત્ર હતા, બેયની એકબીજાને હાલે નહીં ભાઈ, ભેગું ચારસીમાં. અને બે 15-15, 17 વર્ષના બે છોકરા, મિત્રતા પૂરેપૂરી. એકબીજાને આખા દીમાં 1-2 વાર તો ભેગું થવું જ પડે બાપા. આવી મિત્રતા, દોસ્તીની કોઈ કમી નહીં ભાઈ. પછી બે છોકરાના લગ્ન થઈ ગયા. હું લાઈક 20, 25, 22, 25 વર્ષ થઈ ગયા. એટલે બે છોકરાના લગ્ન થઈ ગયા. પછી એક છોકરાએ કીધું કે તારે મારી હારે આવવું છે, મારે પરદેશ જવું રડવા. તે એ છોકરાએ પાડી ના કે ભાઈ મારે જવું નથી, મારે અહીં રહેવું છે અને થોડી ઘણી જમીન છે એ હાંસવી છે અને હું અહીંયા બરોબર છું. તો બોલાને કાંઈ જમીન હતી નથી. એ પછી સીધો એના કોઈ હગાવાલા ચડી ગયા શહેર સિટીમાં. એ ધંધો લાગે પડ્યો ને એને પછી વસવાટ કર્યો ને રહ્યા. ઘણા વર્ષો વીજે ગયા, બે જુદા પીડ્યા. પછી ન કોઈ સમાચાર નહીં, કાંઈ ખબર કાંઈ ટપાલ કે લેવા કાંઈ દેવા, જુદા પીડ્યા. પછી 20, 25 વર્ષ વયા ગયા આ દોસ્તીને. સમય વયો ગયો ઘણો. બેને છોકરા ઉંમરલાયક થઈ ગયા, પરણાવી ગયા. અને આ જે દેહમાં રહી ગયો ગામડામાં, એ હાવ ગરીબ સ્થિતિમાં. અને ઓલો એટલો બધો રૂપિયાવાળો જો સિટીમાં જો કે વાત કરો માં, બહુ પૈસાવાળો જો, કાંઈ કમી જ નહીં. એમ નોકર ચાકર બધી ઘરે, બધા પોતા મારવાવાળા, વાસણ ધોવાવાળા, રસોઈ બનાવવાવાળા, ભાઈ બહુ સારું. ત્યાંય નીકળી ગયો ને ઓલો નાન્યા ગયો. પછી એક દિન સમયે ગામડાની અંદર રહેતો હતો એ ભાઈની છોકરીના લગ્ન. લેવાય કે ભાઈ લગ્ન મારે કરી ગયો એમ, પણ ઓલો કે ભાઈ મારી પાસે કંઈ ફરી નથી, તમે 9 વર્ષ ખમી જાઓ તો સારું. એ કે તો હું આવતા વર્ષે તમને લગ્ન કરી દે મારી દીકરીને. ઓલો વેવાય કે હું 3 વર્ષ ધક્કા ખાઉં છું, તમે ધક્કા કરાવો છો, લગ્ન તમે કરતા નથી, સમજી જોઈને લગ્ન. કે લગ્ન મારે સંબંધ રાખવો નથી. હવે એ છોકરાના બાપા આમ દીકરીના બાપને ભૂલી ગયો ને ઓલાને હાથ બેસી ગયો. પછી મજબૂર થઈને કીધું સારું ભાઈ હું લગ્ન દીકરીના કરી દે ભાઈ તમને. અને લગ્ન કરી દે. અમુક મહિનો તારીખ નક્કી થઈ. પછી જ્યારે કાંઈ મળે નહીં, ગરીબ માણસ, પૈસાની કાંઈ ફેર મળે નહીં, દીકરીના લગ્ન કરવા હા પાડી દીધી. વેવાઈને સંબંધ રાખવા ખાतिर ના કેમ પાડે. 2 વર્ષ પાડી ના, 3જા વર્ષે કે ભાઈ તું લગ્ન કરી દે, નહીં કરતો આપણે છૂટા. પછી બે હેરો વેવાઈને તાપણી પાડ્યા ને કીધું સારું બાપા હું કરી દઈ લગ્ન. હવે મૂંઝાણો દીકરો, એ દોસ્તાર મૂંઝાણો. પછી એને વિચાર આવ્યો કે ભાઈ મારો મિત્ર ભેગો નથી થયો, મને ઘણા ટાઈમથી હાલ નહીં લાવે. એને ખબર ખરી કે આ સિટીમાં છે ને આ શહેરમાં છે. લગ્નને વાર હતી થોડીક. અને જોશે એને પૂછતો એના દોસ્તારની ઘેરે ભેટી પીડ્યો દોસ્તાર ભાઈ, એનો મિત્ર. ડેલીમાં પગ દીધો એટલે દોડીને બધ ભરી ગયો. એટલે તું એ કે ખબર વગરનો આવ્યો મારી ઘેરે, તેને ખબર સમાચાર ન આપ્યા. એ કે અમારે એમ થયું ગાલની આટો મારું તે આવ્યો છો. પછી જમાડ્યો છે, રાત્ર્યો છે, સવારમાં નાહ્યા ધોયા, સવારમાં નાસ્તા પાણી ગયા, 10-11 વાગ્યા ચા પાણી પીધા. પછી મિત્રએ કીધું કે ભાઈ બોલ તું શું કામકાજે આવ્યો, કાંઈ મને હોય વાત કરી. તારી શહેરામાં ઝાંખે ભાળું છું ને તારું તું ગમે મુશ્કેલમાં છો, મને વાત કરી દેવી એવી. તો કે ભાઈ મારે વાત તો હવે નથી કરવી, પણ કરવી પડશે તમને. કે એના દોસ્તારને કે મારે દીકરીના છે લગ્ન, મારે ફેર નથી. તો છતાં મારા વેવાએ કીધું છોકરીના હારાએ કે ભાઈ લગ્ન કરી દે ને કે આપણે છૂટા, સંબંધ મારે નથી રાખવો. આવું બોલી જશે તો પછી સંબંધ રાખવા ખાतिर, મારી દીકરીને સંબંધ રાખવા ખાतिर મેં કીધું સારું હું લગ્ન કરી દઈ. તો એ કે એમાં હું મુંજાઈ ગયો. ઓલો પૈસાવાળો દોસ્તાર હતો. એ કે હું બેઠો ને, એની પત્નીને કીધું કે આને 1 લાખ રૂપિયા આપી દે. તો પત્નીએ 1 લાખ રૂપિયા આપ્યા. મિત્રને જમાડ્યો બપોરે.
જમાડીને પછી પાછો ભેટી પીડ્યો. એ કે મૂંઝાતો નહીં, કે આજ હું તને કામમાં ન આવું, કેદી કામમાં આવું, એ કે અને હજી જોતા હોય તો હજી તું મને સમાચાર આપજે, તો હું ખુદ લઈને આવી તારી દીકરીના લગ્નમાં, પણ મૂંઝાતો નહીં તું. આવી શાબાશી આપી બાપા એને ભાઈ દોસ્તારે. આ મિત્રતા હોય તો બાપા, આવી મિત્રતા હોય. નકર તો પછી આ બધું નથી કહેતા ભાઈ, મિત્રતા ખાલી ઉભી સળી હોય ને હો લગન બગન નહીં જાય, હો ને સંસારમાં પડે હો કોઈ ભેગા થતા નથી બાપા. કંઈ નથી બેનપણી ભેગી થતી, નથી દોસ્તારો ભેગા થતા. હોની ધાળમાં હો પડી જાય. પછી એને તો વળાવા ગયો છે ધાબા સુધી, લાખ રૂપિયા આપીને. ઘટે તો પાછો કહેજે ભાઈ, મૂંઝાતો નહીં. અને એ ત્યાં પહોંચ્યો છે, એની બહુ વાટ જોઈને બેઠી છે કે શું થાય, આપશે નહીં આપે, જોવા છે જે થાય ભગવાન કરે ખરી છે. અને વાત જોઈને બેઠી છે. અહીંયા આવી ગયો ઘેરે પતિ, એનો દીકરીનો બાપ આવ્યો ઘેરે, અને વાત કરી છે કે મારા દોસ્તારે મને લાખ રૂપિયા આપ્યા છે, થાય ત્યારે આપજે એ કે, પણ હજી જોતા હોય તો તું મૂંઝાતો નહીં, પૈસાની ઉપાધિ નહીં કરતો. આવું કીધું મને કે બહુ સારું. બીજું તો ભાઈ તારીખ લેવાની, લગ્ન લેવાના દીકરીના. અને એ બે માણા 4 વ્હીલરની છોકરીના લગ્નમાં આવ્યા, ધામધૂમથી દીકરીને લગ્ન કર્યા. કન્યાદાનમાં આવડા એના દોસ્તારે કન્યાદાન કર્યું, પાનને એટલું આપ્યું, બહુ ધામધૂમથી લગ્ન કર્યા ભાઈ. અને બીજી એક દોસ્તારની તમને હજી વાત કરી દઉં છું. બીજા 2 મિત્રો હતા. મિત્રતા હોય તો મેં તમને આગળ જો વાત કરી છે એ મિત્રતા કહેવાય. અને હવેની મિત્રતાની વાત તમે હું કરું છું, તમે જુઓ કઈ રીતની મિત્રતા છે. અનેક પ્રકારના મિત્રતા હોય. અને હાસા મિત્રો તો ભાઈ આવા જ હોય, અને કાયમ લાગે એકબીજાને, બધા ભાઈ કરતાં વિચક રાખતા હોય. એ મિત્રતા, એ દોસ્તી કહેવાય, એ દોસ્તાર નિભાવ્યું કહેવાય. 2 મિત્ર હતા. અહીં 2 જ હતા મિત્રો, 2 જ હોય. બીજા સામટા મિત્રો હોય તો મિત્રમાં મજા ન આવે. મજા 2 જ આવે, એકબીજા હક દખની વાતો કરે, જે સંકટ પડ્યું હોય તો બધું કહી દે. બાઈને પોતાની ન કે એટલી બધી મિત્રતા વાત કરે ઘરની બધી ટોટ લઈને, એ મિત્રતા. પછી 2 રહે છે, હીરા ઘહે છે 2 મિત્રો આ. અને 15-17 2 છોકરા હતા. એમ કરતાં એક છોકરાના લગ્ન થઈ ગયા 20-22 વર્ષે. અને એનો દોસ્તારની ઘરે જમે છે. પછી દોસ્તાર માથે શંકા કરવા મળ્યો. તો પછી હતું તો નહીં જ કાંઈ, બેન ભારુંનો સંબંધ. પણ આ બધી આ નથી કહેતા પછી અમુક પછી આ કમળો દેખાય માણાને, કમળો ન હોય ને કમળો દેખાય માણાને, કાને કમળો છે એમ. પણ કમળો પોતાને વગડી ગયો હોય એટલે કમળો જ દેખાય બધાને ભાઈ. પછી એની પત્નીનું પત લીધું. એ કે હું જાઉં છું બહાર. નાટક કર્યું એણે. એની પત્નીને કીધું કે હું બહાર જાઉં અને મારો દોસ્તાર આવે તારે આ રીતનું અવળું વર્તમાન કરવું. અને ગળી ગયો પલંગની હેઠે, ભાઈને હીખવાડી દીધું બધું. પછી એનો મિત્રો બીજો દોસ્તાર આવ્યો છે ઘરે જમી કરવીને બેઠો પલંગે. તો પછી એના દોસ્તારની પત્ની પાસે બેઠી. તો ઓલો મિત્ર કે ઊભો થઈ ગયો. તો કે પાછું બાવડું પકડ્યું, ઊભા કેમ થઈ ગયા બે અમારી પાસે. કે મારો દોસ્તાર છે, મેં તમને બેન માની છે, અને તમે મને રહેવા દો, મને અડતાની મારથી આગાડ્યો. એ કે નહીં કે બેહો એમ. પછી બહુ ઓલું કરવા મળી બેન. પછી આ છોકરાથી રહેવાનું નહીં. અને પછી રોદડાવીને વયો ગયો. અને પછી એનો દોસ્તારને ખબર પડી કે મેં શું કર્યું એમ. પછી પાછા બીજે દી અહીંયા ઘેરે છોકરો આવ્યો. એ દોસ્તાર એને ઘેરે જમતો થઈ. દોસ્તાર આવ્યો અને દોસ્તારે વાત કરી, જે રૂમ હાલતી હતી. દોસ્તારે કે મેં તારી આ પટ લીધી, એમ કીધું ને ઓલા છોકરાને આંખમાંથી પાણી વહી ગયા ભાઈ. રોવા મળ્યો. અને એ કે મારી દોસ્તીની માથે તમે કણક મારી, કે તમે મને કણકમાં નાખી દીધો. એ કે તમે મારી ઉપર તમે કેવો દોસ્તાર છો, તું મારી ઉપર એવો વિશ્વાસ નબળો કર્યો. એ કે પછી જાણીને છૂટો પડ્યો. એ કે આજથી તારે મારે કોઈ લેના દેના નહીં, સામે મળે મારે સીતારામ એમ કરીને હાથ જોડીને નીકળી ગયો બાપા. આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો બાપા. જય ભોલેનાથ, જય મહાદેવ, હર